નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। ગુજરાતમાં વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। અરબી સમુદ્રમાં વાવાઝોડાની સિસ્ટમ ક્યારે બનશે અને કઈ તરફ આગળ વધશે, આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હજુ પણ 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે। ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે। ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં 20 મે બાદ વાતાવરણમાં મોટો પલટો આવશે। અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે, જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવના છે, તો કેટલાક વિસ્તારમાં 12 થી 15 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। ગુજરાતમાં 20 થી 24 મે સુધી સાયક્લોનની અસર જોવા મળશે। તેમણે કહ્યું કે આ અસરને કારણે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। તારીખ 25 થી 5 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે ગરમી પડવાની પણ સંભાવના છે। આ વખતે રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના પ્રબળ છે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।